મિત્રો, ચામડી રોગ આજનો વિડિયો બહુ ખાસ થવા જઈ રહ્યો છે. લોકોને જળ મૂળમાંથી મટાડી દેશે. જે લોકોને ફંગસ છે, ઇન્ફેક્શન છે, ખરજવું છે, ખંજવાળ છે, સસ્તામાં સસ્તી અને અસરકારક દેશી દવા જે આજે હું તમને એના ટોપિક ઉપર વાત કરવા જઈ રહ્યો છું, જે તમે ઘર બેઠા જ તેને નષ્ટ કરી શકો છો. એ તો ઘણા લોકો છે જે ભેજવાળા વાતાવરણમાં રહેતા હોય અને રોજ કાંઈક ને કાંઈક સમસ્યાથી પીડાતા હોય પણ કોઈને કહી નથી શકતા. એવી સમસ્યા જે આપણને માનસિક અને શારીરિક બે રીતે હેરાન કરે છે. આ વિશેષ છે તેનો ટોપિક જે છે ચામડી રોગ. ચામડી રોગ એવી વસ્તુ છે જેમાં ફંગલ ઇન્ફેક્શન, ખરજવું, ખંજવાળ જેવી સામાન્ય ધાધર અથવા એવી ખતરનાક ગોળધાગર તરીકે ઓળખાય છે. આપણે આ સામાન્ય દેખાતી નાની નાની ફોડલી તેને અવગણીએ છીએ, આખા શરીરમાં ફેલાઈ જાય છે, પછી આપણો આત્મવિશ્વાસ નકારાત્મક પર અસર પડે છે. ઘણા લોકો ઘણી મોંઘી મોંઘી દવાઓ લેતા હોય, ઘણી બધી ક્રીમનો ઉપયોગ પણ કરતા હોય, પણ ઘણીવાર સમસ્યા કદી પણ જળમૂળમાંથી નષ્ટ નથી થતું, પરંતુ માત્ર તેના લક્ષણો થોડાક દિવસ માટે દબાવી દે છે. આજના વિડીયોમાં હું તમને એવો ચામડીના રોગનો જળ મૂળમાંથી મટાડવા માટેનો સસ્તો, ઘર બેઠો, અસરકારક રીત જણાવવા જઈ રહ્યો છું. કોઈ પણ મોંઘી દવા કે કોઈ પણ ટ્યુબ લેવાની પણ જરૂર નથી. આ પદ્ધતિ આયુર્વેદ અને આધુનિક વિજ્ઞાનને આધારિત છે. આ ઉપચાર બધા વ્યક્તિ માને છે. આ ઉપચાર બહુ વર્ષો જૂનો છે. મિત્રો, ફક્ત ને ફક્ત અઠવાડિયામાં તમને ફરક જોવા મળશે, કારણ કે આ ઉપચાર ફક્ત બહારથી નહીં પરંતુ અંદરથી તમારું લોહીનું શુદ્ધિકરણ કરશે, જેનાથી ખંજવાળ, ચેપ સંપૂર્ણપણે ગાયબ થઈ જશે. મિત્રો, વિડીયોની શરૂઆત કરતા પહેલા હું તમને એક પ્રશ્ન પૂછીશ, જે તમને કયા સિટીમાં, કયા ગામમાં અથવા ત્યાં વિડીયો જોઈ રહ્યા છો, તો કૃપા કરીને કમેન્ટ કરીને તમારા ગામ અથવા સિટીનું નામ જરૂર લખજો, જેથી કરીને મને ખબર પડે કે ક્યાં ક્યાં વિડીયો જોવાઈ રહ્યો છે, અમારી મહેનત સફળ થઈ રહી છે કે નહીં. મિત્રો, ચાલો હવે વિડીયો ચાલુ કરીએ. પહેલી વાત, જે લોકોને ચામડી રોગો હોય અથવા ફંગલ ઇન્ફેક્શન હોય, વૈજ્ઞાનિક સમજ અને મૂળભૂત કારણો શું કહે છે. પહેલા આપણે સમજી લઈએ ચામડીને. ચામડીના રોગો શા કારણે થાય છે? વૈજ્ઞાનિક રીત જાણીએ તો ચામડી ઘણા રોગોના કારણથી બને છે, કારણ કે ફંગસ જે છે, જ્યારે પણ ચામડીમાં ફંગસ ઇન્ફેક્શન, ફંગસ એટલે કે કોઈ પણ મોટી વસ્તુ નથી, સૂક્ષ્મ સૂક્ષ્મ નાના નાના જીવો જે હંમેશા ગરમ વાતાવરણ, ભેજવાળા વાતાવરણમાં જ વિકસતા હોય છે. ફંગસ ઇન્ફેક્શનના મુખ્ય કારણો હોય છે. પહેલું તો ભેજવાળું વાતાવરણ, જે આપણા શરીરમાં કુદરતી ગરમી થતી હોય અથવા કોઈ પણ કામ કરતા હોય તો પરસેવો ઉત્પન્ન થતો હોય. ભેજવાળા વાતાવરણમાં પરસેવો આવતો રહેતો હોય, સુકાતો ના હોય. શરીરમાં એવો ભાગ જ્યાં હવા પહોંચતી જ નથી, જ્યાં બગલ થઈ ગયા, પગ થઈ ગયા, પગની અંગૂઠી થઈ ગઈ. મિત્રો, નીચેના ભાગમાં પરસેવો જમા પણ થાય છે, ત્યાં પણ ભેજ અને ગરમીનું ફંગસ એક ક્ષેત્ર બની જાય છે. ફંગસ આ ભેજ ગરમીનો ઉપયોગ કરીને ઝડપથી વૃદ્ધિ પામે છે અને ત્યાં ચેપ ફેલાવે છે. બીજી વસ્તુ કે જેના લીધે ચામડી રોગ થાય છે, તે છે અસ્વસ્થતા. આપણે આપણા શરીરમાં ખાસ કરીને પરસેવો ભેગો નિયમિત રૂપે થતો હોય અને ત્યાં તમે સાફ સફાઈ નથી રાખતા, તો ફંગસ વિકસવા અને સરળતાથી તેને ત્યાં જગ્યા મળી જાય છે અને ત્યાં ને ત્યાં પરસેવામાં પણ મૃત ત્વચાના કોષો, ધૂળનું મિશ્રણ થઈને ફંગસ માટે એક મસ્ત ઉત્તમ આહાર બની જાય છે. આ ઉપરાંત જો તમે રેગ્યુલર ભીના કપડાં પહેરતા હોય, લાંબા સમય સુધી બેસી રહેતા હોય, એવો ટુવાલ કે એવા કપડાં વાપરતા હોય જે ભીના હોય અથવા ભીના ચંપલ પહેરતા હોય, તો
સામાન્ય ચેપ લાગવું નોર્મલ છે. પણ મિત્રો, નબળી રોગ પ્રતિકારક શક્તિનું પણ એક કારણ હોય છે. આપણા શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ કુદરતી રક્ષણ પ્રણાલી હોય છે આપણા શરીરમાં. જે પ્રણાલી જો નબળી પડી જાય ત્યારે શરીરમાં બહારના ચેપ સામે લડાતું જરા પણ નથી. આહાર લાંબા સમય સુધી તમારો રોગ પણ બની શકે છે. ઘણા બધા માણસોને રોગ હોય છે કે ડાયાબિટીસ, HIV, કેમોથેરાપી, અમુક દવાના કારણે પણ તમારી રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી જાય, જેથી પણ તમને ચામડી રોગ થાય. ડાયાબિટીસના દર્દીઓ માટે પણ આ સમસ્યા બહુ 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 ગંભીર થઈને આવે છે, કારણ કે તેના લોહીમાં શુક્રાણુ ઓછા હોય છે અને ફંગસ વિકસવા માટે અનુકૂળ હોય છે. મિત્રો, ઘણા બધા કારણો છે. ત્વચાને નાની નાની ઈજાઓ થઈ ગઈ, ખોટા તમે દરિયાએ જતા હોય, નહાતા હોય ત્યાં પણ તમને થઈ શકે છે. ફંગલ ઇન્ફેક્શન વેગ આપી શકે છે. ફંગસ ઇન્ફેક્શનના સામાન્ય લક્ષણો નોર્મલ છે. નવરા બેઠવા ખંજરવું, તીવ્ર ખંજવાળ આવી. સૌથી પરેશાન તમે ત્યારે થાવ છો જ્યારે ખંજવાળમાં તીવ્ર દુખાવા થાય, તમને તેમાં શાંતિ ના મળે. વારંવાર તે ખંજવાળમાં તમે મજબૂર બની જાઓ છો. લાલ ચકેડા બની જાય, ચામડી પર લાલ કાળા રંગના ગોળાકાર અંડાકાર ચક્ર બની જાય, જેના કિનારે ઉપસેલી લાગે તમને ચામડી. ઘણીવાર આ ધીમે ધીમે મોટા થાય, ત્વચા પર પોપડી થાય, ઇન્ફેક્શન થાય. આ ત્વચા સૂકી પણ પાડી દે, તેમાં નાની નાની પોપડીઓ નીકળે. ખંજવાળ મિત્રો, ગરમી અને પરસેવો. અસરગ્રસ્ત વિસ્તાર અતિશય ગરમી હોય, પરસેવો થતો હોય, જે ખંજવાળને તીવ્ર બનાવે છે. અસંખ્ય ગંધ, કેટલીક ગંભીર કિસ્સામાં ચેપ ગ્રંથ ભાગમાં અસામાન્ય ગંધ પણ આવી શકે છે. આયુર્વેદ દ્રષ્ટિકોણ શું કહે છે કે આયુર્વેદમાં આ સમસ્યાને કંડુ તરીકે કહેવામાં આવે છે. કંડુ કહેવામાં આવે છે. અને તેનું મુખ્ય કારણ શું છે કે તમારું લોહી જે છે. હા મિત્રો, લોહી કફ દોષને અશુદ્ધિનું માનવામાં આવે છે. જ્યારે શરીરમાં પિત્ત અને કફનો દોષ અસંતુલિત થાય ત્યારે તમારા લોહીમાં ઝેરી તત્વોને આયુર્વેદ ભાષામાં આમ કહેવામાં આવે છે, એટલે કે આમ એકઠો થઈ જાય. આ ઝેરી તત્વો ચામડીમાં ફેલાવો, ખંજવાળ અને ચેપનું મોટામાં મોટું કારણ બનીને આવે છે. આયુર્વેદ કહે છે કે માત્ર બાહ્ય ઉપચાર તમારા માટે પૂરતો નથી, કારણ કે જ્યાં સુધી લોહી શુદ્ધ ન થાય ત્યાં સુધી રોગ વારંવાર થાય. મિત્રો, ચામડીના રોગ માટે આયુર્વેદ શું કહે છે, દેશી ઉપચાર પણ જણાવીશ. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને આવા આયુર્વેદિક ઉપચાર હંમેશા તમને મળતા રહે. મિત્રો, આયુર્વેદમાં ચામડીના રોગને મટાડવા માટે મુખ્ય મોટી બે જ રીત કહેલી છે, જે આંતરિક ઉપચાર અને બાહ્ય ઉપચાર. હવે મિત્રો કહેશો કે આંતરિક ઉપચાર એટલે શું? તો લોહીનું શુદ્ધિકરણ કરવું. અને બાહ્ય ઉપચાર એટલે શું? કે ચેપ ગ્રંથ ભાગમાં દવા લગાવી. આ બંને ઉપચારને વિગતવાર સમજીએ. હવે જે આંતરિક ઉપચાર છે, લોહી શુદ્ધ કરવાનો રામબાણ ઇલાજ તરીકે કામ કરે છે. સૌથી મહત્વનું કામ, જો લોહી શુદ્ધ નહીં થાય તો ચેપ વારંવાર પાછો થશે. આંતરિક ઉપચારથી શરીરની જે રોગ પ્રતિકારક શક્તિ છે તેને પહેલા મજબૂત કરવી જોઈએ. તમારે શું કરવાનું છે? એક લીમડો અને હળદરનું સેવન. શા માટે લીમડો જ મિત્રો? લીમડો જે હોય છે મિત્રો, એ એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફંગલ, એન્ટી વાયરસ ગુણધર્મ ત્રણ પરફેક્ટ અને વધારે માત્રામાં હોય છે, જે આપણા શરીરના લોહીના ઝેરી તત્વો જેટલા પણ છે તેને બહાર કાઢવામાં પહેલા મદદ કરશે. હળદર તો કહીએ તો કુદરતી બળતરા વિરોધી એન્ટી સપ્લિમેન્ટરી છે, જે લોહીને શુદ્ધ કરે છે, શરીરના અંદરના સોજા ઘટાડે છે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે ધ્યાનથી સમજો મિત્રો. વિડીયો લાઈક કરજો. સવારે ખાલી પેટે 5 થી 7 તાજા લીમડાના પાન ચાવીને ખાવાના. જો તમને પાન કડવા લાગે
તો લીમડાના પાનનો રસ કાઢીને તેમાં થોડુંક અમથું અડધી ચમચી મધ મિક્સ કરીને પી શકો છો. સવાર સાંજ અડધી ચમચી શુદ્ધ હળદરનો પાવડર 1 ગ્લાસ ગરમ પાણી સાથે મિક્સ કરીને સવારે અને સાંજે પીશો. જો તમે ગાયનું દૂધ સાથે હળદર પી શકો તો તેનાથી વધુ ઉત્તમ એકેય વસ્તુ નહીં. આ ઉપચાર અઠવાડિયામાં ફક્ત અસર નહીં બતાવે મિત્રો, પણ લાંબા સમય સુધી જે તમારું લોહી જે બગડી ગયું છે તેને સંપૂર્ણ શુદ્ધ કરશે. બીજું તો કે મંજીરા સ્ટ્રીટ ગાથા. મિત્રો, આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે લોહી શુદ્ધ કરવા માટે એક શ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે મંજિષ્ઠા ક્વાથ. હા મિત્રો, મંજિષ્ઠા હરી ટકી બહેડા આમળા લીમડો અને અન્ય ઔષધિનું મિશ્રણ થઈને આવે છે. શરીરમાં ઝેરી તત્વોને બહાર કાઢે છે, લોહીને સારું બનાવે છે, ત્વચાને રોગ મુક્ત કરે છે, જળ મૂળમાંથી મટે. કેવી રીતે ઉપયોગ કરવાનો છે? બજારમાં તૈયાર મંજિષ્ઠાથી ક્વાથ મળે છે. શું કહેવાનું છે? મંજિષ્ઠાથી ક્વાથ મળે છે. તેના લખેલું સૂચના મુજબ 20 થી 30 મિલી સવારે અને સાંજે ભોજન પછી પીવાથી ચામડીના રોગ મટી જાય છે. અને ખાલી ઉપચાર જ જરૂરી નથી મિત્રો, જીવનશૈલી પણ જરૂરી છે. તમારા જીવનમાં આહારનો ફેરફાર પિત્ત અને કફને સંતુલિત રાખે છે. તમારે શું કરવાનું છે? તળેલું, મસાલેદાર, ખાટું, અથાણા, વધારે પડતા મીઠા આહાર પિત્ત અને કફને વધારે છે, જેના કારણે ચામડીના રોગ વધે છે. આ પ્રકારના ખોરાક જ સંપૂર્ણપણે તમારે બંધ કરવા જોશે. આહારમાં કડવાશ ભરવી પડશે. લીમડો, હળદર, ગળો જેવી કડવી વસ્તુ આહારમાં સમાવેશ કરવી જ પડશે. મિત્રો, સ્વાદવાળી વસ્તુઓ લોહીને શુદ્ધ કરવામાં કદી પણ મદદ નથી કરતી. મિત્રો, પાણીનું સેવન પણ તમારે દિવસભર વધારે કરવું જોશે, તો જ તમારા શરીરમાંથી ઝેરી તત્વ બહાર કાઢવામાં મદદ થશે. બાહ્ય ઉપચારની વાત કરું, આપણે અંદર ઉપચારની વાત કરીએ. બાહ્ય ઉપચાર એટલે કે ચેપગ્રસ્ત ભાગ પર દવા લગાવી. આ ઉપચાર તાત્કાલિક રાહત આપે છે, ચેપને આગળ વધતો અટકાવે છે. શું કરવાનું છે ધ્યાનથી સમજો. હજી સુધી વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો. હળદર અને નાળિયેર તેલ કેવી રીતે ઉપયોગ કરશો? મિત્રો, 1 ચમચી શુદ્ધ હળદરનો પાવડર લેવાનો છે, 2 ચમચી શુદ્ધ નાળિયેરનું તેલ લેવાનું છે. આ બેયને મિક્સ કરવાનું છે. આ મિક્સરને દિવસમાં 2 વખત ખાલી ઇન્ફેક્શન ભાગમાં લગાડવામાં આવે તો પહેલા તો તમારો જે ચેપ છે તે ફેલાતો બંધ થઈ જશે. ત્યારબાદ ત્વચા ત્યાં નરમ અને જીવતી થશે. જ્યારે હળદર જે હોય છે મિત્રો, તે ઇન્ફેક્શનને ઘટાડવામાં મદદ કરે છે. આ ઉપચારને ખાસ કરીને સૂકા ખરજવા માટે તો એકદમ ઉત્તમ અને અસરકારક થઈને આવે છે. આગળની વાત કરું, જો આ ઉપચાર તમે કરો અથવા તમે સેકન્ડ ઉપચાર પણ કરી શકો છો, લીમડાના પાન અને નાળિયેરનું તેલ. હા મિત્રો, એનો કેવી રીતના ઉપયોગ કરવાનો છે? લીમડાના તાજા પાનને પહેલા પીસી લેવાના, પછી તેનો પેસ્ટ બનાવવાનો. આ પેસ્ટને થોડુંક નારિયેળ તેલમાં મિક્સ કરી દેવાનું અને ઇન્ફેક્શન વાળા ભાગમાં લગાવવાનું છે. અને તમારે 15 થી 25 મિનિટ સુધી ત્યાં રહેવા દેવાનું છે અને નોર્મલ પાણીથી પછી ધોઈ નાખવાનું છે. લીમડાના પાનમાં રહેલા એન્ટી ફંગસ ગુણધર્મ ચેપને ઝડપથી પહેલા દૂર કરશે. આ ઉપાય કરો તો પણ તમારા માટે સારું. ત્રીજો, જે કુવાર પાઠાના બળતરા વિરોધી અને ઠંડક આપનારા ગુણ પણ હોય છે. કહેવાય છે મિત્રો, જ્યારે પણ તમે ખંજવાળ આવે છે, એ ખંજવાળમાં બળતરા બહુ અસંખ્ય થતી હોય, તો આ બળતરા તાત્કાલિક રાહત આવવા માટે, ત્વચાને શાંત કરવા માટે કેવી રીતના ઉપયોગ કરવાનો છે મિત્રો, ધ્યાનથી સમજો. કુવારપાઠાના તાજા પાનમાં જેલ હોય છે, તેને કાઢીને સીધું ઇન્ફેક્શન ભાગમાં લગાડવાથી આનાથી પહેલા તો તમારા બળતરા
માં તાત્કાલિક રાહત થશે. બીજું, ત્યાં ને ત્યાં ખંજવાળ તત્કાલ મટી જશે. તમે આ ઉપાય કરો તો પણ શ્રેષ્ઠ. આગળનો ઉપાય પણ કહું. હજી સુધી મિત્રો વિડીયો લાઈક નથી કર્યો તો વિડીયોને લાઈક કરો. મિત્રો બીજી વસ્તુ છે ચંદન અને ગુલાબ જળ. મિત્રો આ બે વસ્તુ શા માટે? ચંદન અને ગુલાબ બંને બળતરા વિરોધી છે, બંને ઠંડક આપનાર છે. તેઓ ખંજવાળ અને બળતરાને પહેલા શાંત કરશે. કેવી રીતના ઉપયોગ કરવાનો છે મિત્રો? ધ્યાનથી સમજો. ચંદન પાવડરમાં થોડું ગુલાબ જળ મિક્સ કરીને પહેલા તો તેનું પેસ્ટ બનાવવાનું છે, અને જ્યાં ઇન્ફેક્શન વાળા ભાગ છે, જ્યાં સુકાઈ ગયું છે, જ્યાં ખંજવાળ આવે છે, જ્યાં બળતરા છે, જ્યાં દુખાવો છે, ત્યાં તમારે આ પેસ્ટ લગાવવાનો છે. મિત્રો આ ઉપચાર ખાસ કરીને ગરમીના દિવસોમાં કરશો તો તમને ફાયદો 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 જ મળશે. જો આ પણ ના કરી શકો તો મિત્રો આ ચાર જે વસ્તુ મેં તમને કહી તે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને દેશી દવાઓ પર શું કામ કરશે? મિત્રો દેશી દવાઓ સદીઓથી ઉપયોગમાં લેવાતી એક આધુનિક વિજ્ઞાન તેના ફાયદા સાબિત થઈ ગયા છે. તો તમને પણ 100% સાબિત થશે, સારા થશે. આયુર્વેદ ઉપચારને વિજ્ઞાનની કસોટી પર ચકાસવામાં આવ્યું છે. હળદર તો કે કર્ક્યુમિન નામની શક્તિશાળી રાસાયણિક ઘટક હોય છે, જે શક્તિશાળી બળતરા વિરોધી અને એન્ટી ફંગસ અને એન્ટીઓક્સિડન્ટના ગુણધર્મ ધરાવે છે. કોણ? તો કે હળદર. હળદરની અંદર કર્ક્યુમિન નામનું તત્વ જે ફંગસના કોષોને વૃદ્ધિ થતા ત્યાં ને ત્યાં અટકાવે છે, સોજાને ઘટાડે છે, ખંજવાળ અને બળતરાને ત્યાં ને ત્યાં શાંત કરે છે. એ તો લીમડો કહેવાય છે કે તમને રિકવરીમાં અને તમારું લોહી શુદ્ધ કરવામાં પહેલું એક રાસાયણ થઈને આવે છે. તેની અંદર એન્ટીબેક્ટેરિયલ, એન્ટી ફંગસ, એન્ટીવાયરસ આ બધા ગુણધર્મ સસ્તામાં સસ્તા ઘર બેઠા ખાલી લીમડાનો ઉપયોગ કરશો તો તેમાં પણ તમને ફંગસના કોષો જે છે, જે તમારી ચામડી બગડી ગઈ છે, તેમાં પણ તમને 100% રાહત થશે અને તમને ફાયદા 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 થશે. મિત્રો 4 બાહ્ય ઉપચાર કયા છે, 3 તમને દવાઓ કીધી છે. આમાંથી ગમે તે વસ્તુ કરીને અઠવાડિયામાં તમારી ખંજવાળ 100% મટી શકે છે. આયુર્વેદ અને વિજ્ઞાનને સાબિત પહેલેથી થઈ ચૂક્યું છે. ચામડીના રોગ, ફંગસ, ગરમીના કારણે ગરમીની તમારી જે દુખાવા હોય, બળતરા વિરોધી આ બધી વસ્તુનો સમાવેશ તમે ગમે તે વસ્તુ એક ઉપચાર કરશો તો તમને 100% ફાયદો મળશે. તો મિત્રો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. કયા સિટીમાંથી વિડીયો જોઈ રહ્યા છો તે પણ જણાવજો, અને વિડીયોને ગમ્યો હોય તો વિડીયોને લાઈક, ચેનલ સબસ્ક્રાઇબ અને કમેન્ટ સેક્શનમાં જય માતાજી અથવા કયા ગામથી જોઈ રહ્યા છો તે વિડીયોમાં કમેન્ટ સેક્શનમાં લખજો. અને એક લાઈક અમને વધુ પ્રેરણા આપે છે, તો વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં. તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ અને રાધે રાધે.